અત્યારે બોલાવાનું કારણ? હા રાજમાતા, રાજમા તમને મારા મહારાજ બોલાવે. અરે સ્વામિનાથ, બેનવા સગુણાને વિદાય કરાઈને ઘણો સમય વીતી ગયો મારા નાથ, પણ હજી તમારી આંખમાં આંસુ સુકાતા નથી, તો મને એનું કારણ બતાવો. રાણી, આજે તમારા કહેવા પ્રમાણે આપણી દીકરીને રાજગુજરી શાસ્ત્રી બોલાવી દીધા. તો આજ અમારા કહેવા મુજબ રાજગુજરી વનમાં જવાની રજા આપો રાણી. આજ રાજા આપણી હારના વાંજના મેણા બોલી ગયા છે રાણી. હવે મેણા સણીથી જાતા માટે મને જીદ છોડી અને રાજગુજરી વિદાય આપો. નહીં સ્વામિનાથ, જો તમે વનમાં જાશો તો આ રાજનું રખવાળ કોણ થશે મારા નાથ? આ રાજની વેદ દુખી થશે, માટે હું તમને વનમાં કદાપી નહીં જવા દઉં. રાણી, જીદ છોડી રાજગુજરી વિદાય આપો રાણી. કે હઠિયા હઠ મેરી જોને મારા નાથ સમીરા હઠ સોડી જોને મારા નાથ મના નહીં જવાની હે મારી કોઈ ના નથી, પણ શિવના શરણે જાવ હોય તો રાજા બની નહીં પણ રંક બની જાવું પડે. માટે તમારો માથા કેરો મુગટ અને હૈયા કેરો હારમુજને સોંપતા જાજો. હા રાણી. એ જય માતાના મુગટ સદી રાણી તમારે જો સુધી મને આવ્યા ને વીરા રાજની રખેવાળી રાખજો ભાઈ. જેવી આજ્ઞા મહારાજ. એ હાલો હાલો એ હાલો જાય કાશી મારી રે નેવરિયા વેણા ભાગવારે આહરિયા વેણા ભાગવારે
વિનાની રોય એની બેનડી હો આવો પુત્ર વિનાનો યજમાની રાજ અને એમ કે તારું એ મારી આંગણી ये कोई ने आलिया ने राखो तुम्हें मारा के तारू मारिया कोई ने राखो मारा ये नदी मार घोड़ा नो भूलना आज को कहण गढ़ सोनी ने राजा यजमलाली यार हेलो हेलो ये हेलो पुजारी रे बोला आ पुजारी रे बोला शिव शंकर ना तो कहानी रे भोलानाथ ना पूजा करवी हमारे पूजा करवी रे बोला भोलानाथ ने पूजा करवी रे पूजा करवी मार पूजा करवी देवता करने पूजा करवी हमारे भगत करवी बोला भोलानाथ ने भगत करवी रा भक्ति करवी मार भक्ति करवी गुरु महाराज ने भक्ति करवी हेलो आराम करशु मैं आराम करशु तो गुरु ने सुनावे आराम करशु रा मारा करशु ने में मारा करशु अरे गामा मारा करशु टूटा 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 हाँ बापूजी इधर आ जाविना हाँ हमें एक मंदिर देखाविना देखावीना तो तेजा भी देखाविना देखावीना तो अंदर देख के आना कौन कौन बैठविना एम झपट राखविना तोतड़ीना पेटना बापू ओ मंदिर है शंकर भगवान नो क्या बात करती ना है हाँ भोलानाथ नु मंदिर है भोलानाथ तो आज ये भी पूजा करविना ये भी करविना केवी बेन नाक माथे शेदा निकली जाविना आ तो एमने पड़े तू सो जेवो गोबरो हालो गोरीना पेटना हालो बेजा बापू ओ एक नानी एवी धुनकी जावा दियो ने પેલા દેહ હોવા તો દેહ તોતરીના પેટના ધનકનો હાલે મારી એક જ છે તેદીકા બે કે એક મારે બેસ આવ લે તું તો ત્યારનો દીકરો બેટા આવ આવ તો આજ મારે વાત કરવી છે પાર્વતી ને ભોળાનાથની તમે કરો હે તમે કરો એમ કહો તો હું જ કરીશ ને તું થોડો કરીશ મારે વાત કરવી છે ભોળાનાથ ને પાર્વતીની હા તો પાર્વતીની ભોળાનાથ ને કહે છે હું કે મને હું ખબર એ બેની મને ખબર નથી કા પાર્વતીજી ભોળાનાથ કે જય સ્વામિનાથ હે સ્વામીનાથ કે બધી બાયુ પિયરિયામાં જાય તો આપણે કેમ જાવું કે દી જાઓ કે સતી તમે જાવ ને સતી તમે જાઓ ને પણ તમે જાઓ પણ કેટલા દાડે પાછા આવશો આવશો પછી આ પાર્વતીજી ભોળાનાથ કે છે હું કે છે બાપુ હું ખબર હવે સાંભળજો બાપુ હું કહેતા હતા એમ હવે તે સૌ આપી હરિરામા हरियामा हरे महादेवरी हरियामा हरियामा हरे महादेवरिया हरे दावाना है हरे दावाना है हरे लोक
દીકરો તને ફીરલું વાર દે બાપુ આવ આમાં કઈ મજા આવી નહીં ન આવી એક સારા માયલી જવા દે લેતો 1 કિલો ગાંઠિયા મજા લેવડાવું આ ગોઈના પેટના જાજો ઉપર મોજરી જાય તો મજા ન આવી હાલતી નારડી બેડીની બીજી આવવા દે જવા દે હે વીરા લક્ષ્મણ ભાઈ એ મારા વીરા લક્ષ્મણ ભાઈ આઈ તોયામાં ફરકે વીરા મારિયામાં આજ વીરા તમે ઘોડી લાગે ધીરા ધીરા મહાકાળી માત ખોટું લેવાની હો કે મારા છેડોકમાં ભક્તિ બોલાયની હો કે મારા છેડોકમાં મારા કરાયની હો કે મારા છેડોકમાં હવે મંદિર આપણે બાપનું કરેલું સાનું બેહી જાવું કોઈ આપણું નામ લેવું કઈ જવાબ નહીં દેવું અગરબત્તી જગાઓ આનું જગાઓ ઓહો બોલો લેતો પણ આ તો હાથે ક્રોસી હેમની અને ગળે હોય જો ને નવલખો યાર પણ જેને આગળ ન હોય જો ને દીકરા આર રે એના સોના જો ને લાગે સંસાર એ દીદી મને ત્રણ દીકરી સતારા જન્માલી હો કે મારે અગર